વિદ્યાર્થીઓ અને વાલીઓ પેરામેડિકલની જેમ મેડિકલની વેબસાઇટ પણ રિફંડની પ્રક્રિયા ચાલુ હતી. તો એડમિશન કમિટીએ મેડિકલની જે રિફંડ પ્રક્રિયા હતી એ પણ પૂર્ણ જાહેર કરી દીધી છે. એટલે ઓનલાઈન હવે નહીં થઈ શકશે. અને ઇન્ફોર્મેશન આપી છે પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન રિફંડની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી છે. જે વિદ્યાર્થીઓને રિફંડ લેવાના થતા હોય તેઓનું લિસ્ટ વેબસાઇટ પર મૂકેલ છે. રિફંડ પાત્ર વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ રિફંડ માટે પ્રવેશ સમિતિ ખાતે સંપર્ક કરવાનો રહેશે. હવે અહીંયા બે લિસ્ટ છે. લિસ્ટ ઓફ ધી કેન્ડિડેટ્સ હુઝ સિક્યોરિટી ડિપોઝિટ રિફંડેબલ એન્ડ પેન્ડિંગ વિથ એડમિશન કમિટી, કે 10,000 રૂપિયા જે સિક્યોરિટી ડિપોઝિટ પેટે જમા છે એમની લિસ્ટ છે. તેમાં 1,016 સ્ટુડન્ટ છે. 1016 આટલા બધા સ્ટુડન્ટના સિક્યોરિટી ડિપોઝિટ જમા છે, જે ફોર્મ ભરવાનું ભૂલી ગયા છે અથવા તો રોંગ ઇન્ફોર્મેશન હતી જેથી એમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નથી થયા. તો હવે દરેકે એડમિશન કમિટીનો સંપર્ક કરીને ઈમેલ કરીને પોતાની યુઝર આઈડી સાથે તમારે જાણ કરવાની રહેશે, બેંક ડિટેલ મોકલવાની રહેશે અને સિક્યોરિટી ડિપોઝિટ તમે ખરીદી હતી એનું પ્રૂફ તમારી પાસે જે પણ હોય એ તમારે અપલોડ કરવાનું રહેશે. સ્ક્રીનશોટ હોય તો સ્ક્રીનશોટ, જે એકાઉન્ટથી ગયા હોય ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ એનું જે સ્ટેટમેન્ટ હોય એ તમે અપલોડ કરી શકો છો. તમે જે પિન પરચેસ કર્યો હતો એ તમે અપલોડ કરી શકો છો. અને બેંકની ડિટેલ, IFSC કોડ, MICR કોડ સાથે બરાબર નામની સાથે તમારે બરાબર માહિતી તમારે ઈમેલ પર મોકલવાની રહેશે. પછી એડમિશન કમિટી જે રીતે તમને જવાબ આપે અને જે વસ્તુ તમારી પાસે માંગણી કરે એ ડિટેલ તમારે શેર કરવાની રહેશે. તો તમારા રિફંડના પૈસા એટલે સિક્યોરિટી ડિપોઝિટ જે છે એ તમને પરત મળી જશે. એ જ રીતે લિસ્ટ ઓફ ધી કેન્ડિડેટ્સ હુઝ ટ્યુશન ફીઝ રિફંડેબલ એન્ડ પેન્ડિંગ વિથ એડમિશન કમિટી, કે એવા સ્ટુડન્ટ બી છે 97 કે જેમણે પહેલે મોંઘી કોલેજમાં એડમિશન લીધું હતું એટલે કે ફીસ વધારે હતી અને પછી સસ્તી કોલેજમાં એડમિશન લીધું તો ફીસ ઓછી થઈ ગઈ. તો ડિફરન્સ એમાઉન્ટ છે કે એમને એ ડિફરન્સ એમાઉન્ટ માટે એમને જે રિસિપ્ટ ભરી છે તે રિસિપ્ટ બંને રાઉન્ડની એમને મોકલવાની રહેશે. કે ફર્સ્ટ ટાઈમ જે લીધું હતું તે વખતે જે ફીસ હતી અને પાછળથી તમે જે એડમિશન લીધું એમાં જે ફીસ હતી તો એ રસીદ જે તમારી પાસે છે એ પણ તમારે અપલોડ કરવાની રહેશે યુઝર આઈડી સાથે. અને ડિફરન્સ એમાઉન્ટ તમારી આ બે રસીદ થઈ ગઈ. અને જે સ્ટુડન્ટે એડમિશન લીધું હતું અને પછી કેન્સલ કરી દીધું હતું અને કોઈ જગ્યા પ્રવેશ નહીં લીધો હતો અહીંયા, તો એમના જે પૂરેપૂરા પૈસા જમા છે તો એમની પાસે પણ એક રસીદ હશે જે બેંકમાં પૈસા ભર્યા હશે કે ઓનલાઈન પૈસા ભર્યા હશે એ અપલોડ કરવાની રહેશે કે યુઝર આઈડી સાથે કે આ તમે એડમિશન અને જે એડમિશન કેન્સલ કર્યું હતું એનો લેટર તમારી પાસે હશે એ અપલોડ કરવાનો રહેશે કે આટલા પૈસા તમારા એડમિશન કમિટી પાસે જમા છે અને તમારી બધી ડિટેલ, બેંક ડિટેલ, તમારું નામ અને IFSC કોડ, MICR કોડ જે પણ એડમિશન કમિટી માંગે એ તમારે એમને ઈમેલ પર મોકલવાની રહેશે. એટલે તમને આ બંને કેટેગરીના સ્ટુડન્ટ કે સિક્યોરિટી ડિપોઝિટવાળા અને ટ્યુશન ફીસવાળા એમને હવે ડાયરેક્ટ એડમિશન કમિટીનો સંપર્ક કરવાનો રહેશે. એડમિશન કમિટીની ઈમેલ આઈડી છે medadm20182018@gmail.com, એટલે medadamgujarat2018@gmail.com. બાજુમાં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર ઈમેલ કરતી વખતે આપનો યુઝર આઈડી સબ્જેક્ટમાં અવશ્ય લખવો. એડમિશન કમિટીનો ફોન નંબર છે 9099074536. બીજો નંબર છે 9099058953. સંપર્કનો સમય છે સવારે 10 થી બપોરના 4 વાગ્યા સુધી. અને એડમિશન કમિટીનું એડ્રેસ છે ઓફિસ ઓફ ACPUG MEC એન્ડ ACP PG MEC, એટલે UG અને PG બંનેનું સેમ એડ્રેસ છે. ગ્રાઉન્ડ ફ્લોર, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, નિયર પથિક આશ્રમ, સેક્ટર 12, ગાંધીનગર 382016. તો તમે આ 3 વસ્તુ પર તમે સંપર્ક કરી શકો છો અને ઈમેલ સૌથી સરળ છે કે તમે બધી ડિટેલ એમાં શેર કરી શકો છો. તો એડમિશન કમિટી તમારા પૈસા જે પણ હશે, સિક્યુરિટીના હોય કે ટ્યુશન ફીસના હોય, એ રિફંડ કરી દેશે. આ તમારા પૈસા કોલેજ પાસે નથી કે તમને ધક્કા ખાવા પડે. આ એડમિશન કમિટી પાસે તમારી ફીસ જમા છે એટલે એડમિશન કમિટી તમને તમારી ફીસ પરત કરી દેશે. નીટના રિઝલ્ટ આવ્યા પછી
અહીંયા જે પણ માહિતી આવશે, ડોક્યુમેન્ટ લિસ્ટ ફરી અપલોડ થશે આ વર્ષ માટે 2025 માટે, એ આપણે જોઈ લઈશું અને જે પણ ઇન્ફોર્મેશન આવશે તેની તમને આ ચેનલ પર માહિતી આપીશ. અને અહીંયા મેં બધા સ્ટુડન્ટના જે પણ લિસ્ટ આવી છે, જેમના સિક્યોરિટી ડિપોઝિટ નીકળે છે એમના નામની લિસ્ટ પણ અહીંયા અપલોડ કરી છે અને જેમની ફી નીકળે છે 97 સ્ટુડન્ટની એમના નામ પણ અહીંયા છે. તમે એ પણ જોઈ શકો છો કે તમારું નામ છે કે નહીં, અને હોય તો તમારે આ પ્રક્રિયા કરવાની રહેશે. એટલે તમે ઇલિજિબલ છો, રિફંડ પાત્ર યોગ્ય છો રિફંડ માટે, એટલે તમને આ જે લોકોના નામ છે એ લોકોને મળવા પાત્ર છે, એટલે રિફંડ એમને થશે. તો આમાં તમે તમારું નામ જોઈ શકો છો. જેમને હજુ સુધી સિક્યોરિટી ડિપોઝિટ નથી મળી કે ટ્યુશન ફી નથી મળી એ આમાં પોતાનું નામ જોઈ શકે છે. વેબસાઇટ પર પણ લિસ્ટ છે અને અહીંયા વિડીયોમાં પણ મેં બધાના નામ અહીંયા લિસ્ટ જે છે એ શેર કરી દીધી છે, તમે અહીંયા જોઈ શકશો. અને ગયા વર્ષની જે ડોક્યુમેન્ટ લિસ્ટ હતી એનો વિડીયો મેં આ ચેનલ પર એક અપલોડ કરી દીધો છે. તમે એમાં જોઈ શકશો કે હમણાં તમારી પાસે જે સમય છે એમાં તમારે જે ડોક્યુમેન્ટની જરૂર હોય, નોન ક્રિમી લેયર ઓબીસી વાળાને જરૂર હોય તો એ તમે બનાવી શકો છો. ઈડબ્લ્યુએસ વાળાને ઈડબ્લ્યુએસની જરૂર હોય એ બનાવી શકો છો. હમણાં તમારી પાસે સમય છે તો તમે બનાવી શકો છો. જેની પાસે ડોમિસાઇલ નથી એ ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવી શકે છે. ડોમિસાઇલમાં એક વસ્તુ યાદ રાખજો કે જેનો જન્મ ગુજરાતમાં થયો હોય, 10મું અને 12મું ગુજરાતથી પાસ કર્યું હોય એને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર રહેતી નથી. ડોમિસાઇલ એના માટે છે કે જેનો જન્મ ગુજરાતના બહાર થયો હોય અને 10મું 12મું ગુજરાતમાં પાસ કર્યું હોય, બલકે ધોરણ 1 થી 12 સુધી ગુજરાતમાં ભણ્યા હોય એ લોકોને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડે છે. જન્મ ગુજરાત બહાર હોય પણ 1 થી 12 ગુજરાતમાં ભણ્યા હોય તો એમને ડોમિસાઇલની જરૂર પડશે. અને જો કોઈ ગુજરાતમાં જન્મ્યો હોય પણ એને 10મું કે 12મું ગુજરાતના બહારથી કર્યું હોય, બીજા સ્ટેટથી, તો પછી ગુજરાતની કમિટીમાં એડમિશન માટે ઇલિજિબલ નથી. એ ફક્ત આયુર્વેદ હોમિયોપેથના 15% સેલ્ફ ફાઇનાન્સમાં અધર સ્ટેટના સ્ટુડન્ટ જેવી રીતે એડમિશન લે છે તે રીતે એ એડમિશન લઈ શકે છે. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન નહીં મળે, 85% કોટામાં નહીં મળે. ફક્ત અને ફક્ત આયુર્વેદ હોમિયોપેથના 15% સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજોમાં હોય આયુર્વેદ હોમિયોપેથમાં એમાં જ મળવા પાત્ર હોય છે. એટલે આ એક કન્ડિશન છે. ગુજરાત ક્લોઝ સ્ટેટ છે, એનું તમે ધ્યાન રાખજો. જેને ડોમિસાઇલની જરૂર હોય તે ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવી રાખજો. અને જેનો જન્મ ગુજરાતમાં હોય, 10મું 12મું ગુજરાતમાં કોઈ પણ બોર્ડથી કર્યું હોય તેને ડોમિસાઇલની જરૂર નથી. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા ઈડબ્લ્યુએસ કેટેગરીનું નવું સર્ટિફિકેટ બનાવી લો તો વધારે સારું છે. ઓબીસીવાળા નોન ક્રિમી લેયર નવું બનાવી લો તો વધારે સારું છે. અને જૂનું 2023 પછીનું હશે તો કદાચ એડમિશન કમિટી ચલાવશે આ વર્ષ માટે, પણ એ કઈ તારીખથી ચાલશે, વેલિડ રહેશે એની માહિતી આપણને વેબસાઇટ પર મળશે, તો આપણે એની રાહ જોવાની રહેશે. પણ તમારી પાસે સમય હોય તો નવું બનાવી લો તો વધારે સારું. તમને MYSYમાં જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારે પણ જરૂર પડશે, એટલે તમે નવું સર્ટિફિકેટ બનાવ્યું હોય, નવો આવકનો દાખલો બનાવી લીધો હોય તો તમારા માટે ઇઝી રહેશે. આગળની પ્રક્રિયા તમારા માટે સરળ રહેશે. તો એક વસ્તુ બીજી છે કે ઓબીસી કેટેગરીમાં જે લોકો આવે છે તો એમની પાસે 77-78 પહેલાંના પુરાવા હોય તો જ ઓબીસીમાં તમારે ફોર્મ ભરવાનું. અને જો તમારી પાસે પુરાવા નહીં હોય તો પછી ફોર્મ નહીં ભરવાનું, કેમ કે હમણાં તમારા પાસે જે ડોક્યુમેન્ટ છે તે આધારે એડમિશન કમિટી તમને એડમિશન આપી દેશે, પણ સ્ક્રુટિની થશે ત્યારે તમને ગાંધીનગર બોલાવશે અને જે આધાર પર તમને ઓબીસી કેટેગરીનું સર્ટિફિકેટ મળ્યું છે, જાતિનું સર્ટિફિકેટ મળ્યું છે, એ આધાર તમારે ત્યાં પુરાવાના રૂપે આપવા પડશે. અને 77-78 પહેલાંના તમારા કોઈ પણ કુટુંબિકમાં કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો એ તમારે રજૂ કરવાના રહેશે. અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ જશે આ પુરાવા આપવામાં તો એમનું એડમિશન રદ થઈ જશે. એટલે જે લોકો ઓબીસીમાં આવતા હોય, એમની જાતિ આવતી હોય, એમની પાસે પુરાવા હોય તો જ ઓબીસીમાં ફોર્મ ભરવાનું, નહીં તો ઓપન કેટેગરીમાં ભરી શકો, અથવા ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસમાં ભરી શકો. એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખજો. અને આ એડમિશન કમિટીની વેબસાઇટ પર આપણે જે પણ કરીશું કે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરીશું બધું જેન્યુઇન હોવું જોઈએ. આમાં કોઈ પણ જાતનું ફોલ્ટ
કે ફેક ડોક્યુમેન્ટ નહીં ચાલશે. તમારે જે પણ જેન્યુઅન ડોક્યુમેન્ટ હોય ને આપણે જેન્યુઅન જે કેટેગરીથી આવતા હોય એમાં જ આપણે એડમિશન લેવાનું રહેશે, જેથી આપણને પાછળથી તકલીફ નહીં પડે. ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસમાં લેવાનું, ઓબીસીમાં આવતા હોય તો ઓબીસીમાં લેવાનું. અને કોઈએ નીટના ફોર્મ ભરતી વખતે અગર જો ઓબીસીમાંથી આવતો હોય અને ઓબીસીમાં નહીં લખવાનું રહી ગયું હોય તો હવે ઓબીસી સર્ટિફિકેટ એની પાસે હોય, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ હોય ને રિયલી ઓબીસી કેટેગરીમાંથી આવતો હોય તો ગુજરાતના રજિસ્ટ્રેશન સમયે ઓબીસી કેટેગરી એ ચૂઝ કરી શકે છે. એ જ રીતે નીટના ફોર્મ વખતે ઈડબ્લ્યુએસ સિલેક્ટ નહીં કર્યું હોય પણ હવે એની પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે, એ બનાવી લીધું છે ગુજરાતનું, તો હવે એ જ્યારે ગુજરાતનું રજિસ્ટ્રેશન કરશે ત્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી ચૂઝ કરી શકશે. એટલે જેની પાસે હાલમાં જે ડોક્યુમેન્ટ હોય ઓબીસીના, ઈડબ્લ્યુએસના, તો એ નીટના ફોર્મમાં એણે ઓબીસી ઈડબ્લ્યુએસ લખ્યું હોય કે ના લખ્યું હોય, હાલમાં એની પાસે સર્ટિફિકેટ હશે ગુજરાતના, તો એ રજિસ્ટ્રેશન સમયે એ પોતાની કેટેગરી લખી શકશે. ઓબીસી વાળો ઓબીસી, ઈડબ્લ્યુએસ વાળો ઈડબ્લ્યુએસ, અને એને સર્ટિફિકેટને જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે અને વેરિફિકેશન સમયે એને વેરીફાઈ કરવાના રહેશે. એડમિશન કમિટીની વેબસાઇટ પર જે પણ માહિતી આવશે તેના વિશે હું તમને જાણકારી આપતો રહીશ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી તમને એડમિશન રિગાર્ડિંગ દરેક માહિતી મળતી રહે.